જે દીવાન હતો એનો મંત્રી હતો રાજાનો, એ મંત્રીના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, અરર બિચારા આ તો સારણના છોકરા છે, ચારણના છોકરા બિચારા અરર કેવી ધૂળમાં રમે છે. હવે ઓલું કે ને નાનું તોય નાગનું બચું, જૂનો રાફ ને શેડી જાડે જાગે કોક જડાગ અને જાગી જાડેજા સરે કામઈ કાળો નાગ. એમ 8 કે 9 વર્ષનો ચારણનો છોકરો હતો, એ આમ જોઈ ગયો, કુબા બનાવતો હતો, એ સમજી ગયો કે બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે છે. એટલે આમ કરીને આમ આંખમાં આંખ નાખી રાજાના દીવાનની હામી, પણ મોર કો ધ્યાન લગો ઘન ગોર છે દોર છે ધ્યાન લગો લટકી જેમ દીપક ધ્યાન, પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન, ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. આંખમાં આંખ દીવાનને એવી નાખી, દીવાનને હેઠું જોઈ જવું પડ્યું. અને પછી આમ હાથ ખખેરીને ઊભો થયો છોકરો, અને આમ પોતાના ઘર બાજુ ઝૂંપડા બાજુ નેહડા બાજુ ભાગ્યો દોડીને. એટલે જેટલા છોકરા ધૂળમાં રમતા હતા એ બધા એની હારે ભાગ્યા, એ બધાય બાળકો ભાગ્યા. એટલે આ જોઈ રહ્યો છોકરા અમને જોઈને ભાગ્યા લાગે. જે થયું એ ઘેરે આવે એટલે 80 ને માથે 5 વર્ષ વયા ગયેલા એવો 85 વર્ષનો ચારણ છે, એ પાઘડીને બરોબર થાંભલાની ખીતીમાં ટીંગાડેલી, કડિયું ઉતારીને એક બાજુ ટીંગાડેલું, અને બેઠો બેઠો હોકાની આમ સટ લે ક્યારેક 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 જાણે આગળના સમયને કાંઈક યાદ કરીને સમયને માપતો હોય એમ હાડા હટ કરતી હોકાની સટ મારે. અને પછી ધીરા ધીરા ધુવાડા કાઢે, રીસડિયું ડુંગરા ટૂંકે જાણે જોગી બેઠો ચલવું ફૂકે એમ ધુવાડા કાઢે. અહીંયા હળી કાઢીને બાળકો આવ્યા, એમાં 8-9 વર્ષનો છોકરો હતો. એને કીધું દાદા, એ દાદા આપણે બસેરા શું, આપણે બિચારા સહી એમ. એટલે દાદાએ કીધું કે આપણે બિચારા સહી, આપણે બસેરા શું? અરે જેને ઘેરે 9 લાખ લોબડીયાળીઓ અવતાર લેતી હોય બિચારા કેવી રીતે હોઈ શકે? એ બસેડા થોડા હોય? કોણે કીધું? કમળી પીણ્યું કે કોક રાજા છે ને હાથી માથે બેઠો છે ને ભેળા ઘોડા છે ને હાંડિયા છે ને કેટલા બધા માણસ છે ને એમે એક વડા માણસ જેવો હતો રાજા વિનાનો. મેં ભણ્યું કે સારણના છોકરા બસેડા ધૂળમાં રમતા છે, પણ બિચારા સારણના છોકરા ધૂળમાં રમે. પગથી માથેથી બ્રેમંડ ગઈ. 85 વર્ષનો ડોહો ઉભો થયો, પાઘડી હતી નાખી, કડિયું આમ પહેર્યું, કહું ન બાંધી, અને સડાપ ડગલા માંડ્યા. પણ છોકરા ભેળા જતા હતા એને ધોળું પીડ્યું. બરોબર નદીનો આરો અડધું જે બધું એના માણસો હતા એ અડધા નદીનો આરો સડે ને અડધા કોઈ પાણી ઘોડા પીવે, ફરાળ હું ફરાળ. રાજા છે એ મોટું ધોવે છે, દીવાન બાપા હે ઉભો છે, ન્યા જઈને આમ ડોહો ઉભો રહ્યો ભાભો, ખોખારો ખાધો ને કીધું ડાયરાને જય માતાજી બાપા રામ રામ, કે રામ રામ બાપા રામ રામ. અરે બાપા આ તો અમારા મહેમાન થયા, તમે અમારી ગાંડી ઘરના મહેમાન થયા, અને અહીંયા માથે અમારું નેહડું છે, અને અહીંયાથી નિહરોડ કઈ સાસુ પીધા વગર જવાય? હાલો અમારા નેહડે. અરે બાપા તમારા ભાવને વંદન, પણ આમ તો જુઓ અમારે 1000-1200 માણસ. એટલે કીધું કે જે હોય માતાજી બધું કરજે, પણ તમારે આવવું પડશે. અરે પણ ના બાપા તમને ખબર નથી નેહડામાં તમને આ કેટલા 1000-1200 માણસ છે? અરે 1000-1200 હોય કે 1500 હોય, અમારી આવડ ક્યાં ધૂબળી છે, તમે આવો તો ખરા. એટલું કીધું ને એટલે દીવાને ધીરે ધીરે ઈશારો કરી દીધો, આંખથી વાત કરી લીધી રાજા હામી, તમે બોલો માં હું સમજાવી દે. અમુક વસ્તુ આંખ કહી દે માણસની. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. એવો ચારની સાહિત્યનો દુહો છે. હર્ષ એક તો તમે આનંદમાં આવો ને ગમે એટલા નિરાતે આમ સુપાવો ને આનંદ, તોય તમને કોકને ખબર પડી કે આ મોજમાં છે, કાંઈક મેળ આવી ગયો લાગે છે, કંઈક ધંધા બંધામાં સારું છે, હમણાં ખબર પડી જાય, ભલે કઈ કહે નહીં, આનંદ આવતો હોય એટલે ખબર પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ગમે એટલે હા આપણે મોજે દરિયા નહીં, આંખમાં કઈક ફેર છે ભાઈ, આટીમાં આવી ગયા લાગે, ગમે એટલું છુપાવે તો ખબર પડી જાય. હર્ષ વિષાદ આલસ, કોઈ પણ જુવાનડા તમે સીધો પાણી ભરતો હોય તો એ મોજ થી જતો કે આળસ થી જતો ખબર પડી જાય, વળ ખાતો જાય. હજી બીઠો તો પેલા ભણવું જોઈએ ને. હર્ષ વિષાદ આલસ અમલ, પીધેલો માથે ભલે ને પીધા પછી માવો ખાઈ લે, પાન ખાઈ લે, ગામ સાઠવાનું કે હવે તો આવે છે વાયસ નો આવે, બધું રેડી કરીને બેઠો હોય તોય આંખ કહી દે ભાઈ મારી ગયા છે 2 કોથળી. આપણે કઈ ઉપાધિ ની માતાજી દયા છે, હજી આ બધું આપણે નથી આવ્યું બહુ હાથ. એટલે હર્ષ વિષાદ આલસ અમલ, એક પીધેલો વર્તાઈ જાય. ક્રોધ, એક માણસ તમે કોકને ઘેરે જાનું ક્રોધમાં હોય ને ઘરમાં, ભલે ને ગમે એટલો સાનો મનો બેહે કે આપણે ખબર પડી જાય કે આપણે નીકળ્યા પછી આ બગડા સટી બોલવાની છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત, એક હેત હોય કોઈને પ્રેમ હોય ખબર પડી જાય, ગમે એટલું છુપાય તો આખા ને ખબર હોય, આખા ગામને ખબર હોય, ભલે વાતું કરે.
ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ, મન રૂપી રાજાનું આચરણ દ્રગ દીવાન કહી દે, આંખ રૂપી દીવાન કહી દે. એમ દીવાને રાજા સામું જોઈ દીધું કે તમે બોલો માં, આ દેશી માણસ કરીને હોય અને હું સમજાવી દઉં, એ મારી ભાષામાં સમજે. આગળ આવીને કે ગઢવી આપા મારી વાત સાંભળો, તમે તમારો ભાવ છે એ હાસી વાત, તમારે અમને જમાડવા એમાં કઈ વાંધો નહીં, તમે તમારે કંઈક આવીશું, પણ છે એવું કે અમારા રાજાને હોનાના વાસણમાં જમવાનું નિયમ છે. હે કે હોનાના વાસણ, હોના વાસણ અમારે ભેગા જ છે અત્યારે, કાંઈ હોનાના વાસણમાં જમે, પણ નિયમ એવું છે કે પોતાનું મહારાજ આ જે ભેળું રે બનાવે તો રાજાનું કહેવાય, ઈ જમે ને તો એના વાસણથી જમવાનું, બીજો કોઈ જમાડે ને તો એને ઘરના પોતાના સોનાના વાસણ હોય તો જ જમાડી શકે, અમારા વાસણમાં નહીં. આવું નિયમ છે ને તમારે નેહડામાં હોનાના વાસણ ક્યાંથી હોય? એક ક્ષણ માટે આમ આંખ બંધ કરી બુઢા ચારણે બંધ કરી ન્યા અને એક કડી મનમાં ખાલી એટલી કીધી. શું કીધું? હે માં કે ભાનુ બે ભાનુ માં માત તુજને રટાંગમ વિસારી બાપનું નામ દીધું, અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, ચરણ જન્મી તણું એક લીધું, તે લડાયા મોટા કર્યા, પ્રથમ સદગાવ્યના દૂધ પાયા, હવે ખોળ ને ખેલવા બાળ ને માવડી, અને હવે આજ તરસોડ માં જોગ માયા. હે માં આત્માર્પણ તણા પ્રથમ ભૂભાર તે અમે ચારણે કંઠથી સૂર સેડ્યા, તેથી લાખ ના લોહીની ધાર ગટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા. આત્મનાર ભયમાં મનોમય સ્તુતિ કરીને તરત આંખ બંધ કરીને ચારણ એટલું બોલ્યો કે તમારા મહારાજ હોનાના ઠામમાં જમે? કે હા. કે તમારા મહારાજ એક નહીં 1000-1200 જેટલા જણા હોય બધાયને હોનાના વાસણમાં જમાડું તો ચારણ માનજે ભલા માણસ, બાકી હવે અહીંયાથી જવાય નહીં, અહીંથી જવાય નહીં. અને ધરાર એને એમ થયું કે આ બોલે છે તો કાંઈક હશે, હવે હાના જોઈ લઈ. આવ્યા મોટા મોટા આંબોલીઓ વડલા હતા એની હેઠો ઉતારો દેવાનો. આ બાજુ ધીંગા હાથવાળી જોગમાયા જેવી ચારણ કન્યાઓ બાયું ડોહિયું જે હતા એને બધાને કીધું કે જડ રોટલા બનાવવા માંડો. આખા નેહના બેનું દીકરીઓ ભેળા થઈને રોટલા બનાવવા માંડ્યા, કોક ઘંટી દળવા માંડાણા, અને પહરમાં આવેલી ભેહું દોવાણેલી હતી એના બોકરા દૂધના ભરાણા, દળેલી હાકરું તૈયાર થઈ અને ઘોળવાની જેને કહેવાય, એક બાજુ બોકરા ભરાણા જાવડિયું છે એ ઘોળાવા મંડાણ્યું, અને જે રસોઈ હશે એ તૈયાર થવા મંડાણી. અમુક સમય લાગ્યો છે, કલાક 2 કલાક જે લાગ્યો એ ભોજન મીંડા તૈયાર થવા. અને આ બાજુ બુઢા ચારણને અંદર આંતરિક યુદ્ધ શરૂ થયું કે હે માં આગળ ભોજન થઈ જાય, માં મારી પાસે હોનાનો એક વાટકોય નથી, હે જગદંબા, હે સાવંડ, હે કુળદેવી, હે માં, હે જોગમાયા, હે આવડ, હે પીછળ, હે મોગલ. અને થાતા ધીરેક દઈને ડાયરાને કીધું હું જરાક આવું છું, હું આટો મારું રસોઈને કેટલી વાર છે એમ કરીને ઘર બાજુ જઈ અને જે ઝૂંપડા ગારે લીપેલા ટાપણના ઝૂંપડા હતા ને એમે એક માતાજીને ઓતારે, જે માતાજીના ફળા, એ ફળાની હામો ચારણ બીહી અને કીધું કે હે માં આજ દી સુધી તારી પાસે મેં કાંઈ માંગ્યું નથી ને તે કોઈ દી માગવાની જરૂર પડવા દીધી નથી માં. હે જોગમાયા આ છે ને અસ્મિતાની વાત છે માં, બિચારા કોક ભણી જાય ચારણના છોકરાને, અમે અમાણા માટે કોઈ દી ના ભણું, પણ માં જોગમાયા હવે જો હોનાના વાસણ ન થાય તો આ ચારણ જીભ કરડીને ખોળિયામાંથી પ્રાણ છોડી દે, બીજું કી થાય નહીં હો માં. હે માં કે શીશ આકાશે અને પાવ પાતાવે તળી વિહભૂજા વિખ્યા, અરે આપ સામો વડવોટનું તારું એમાં ભાડી તારલિયાની વાત. હે માં અમે તારા હારા સમજતા હોય તેવું લાગે કે અમારી આયુના આંખું દેખાતી છે, મને આયુ આમું હામું જોતી રખવાડા કરતી, અમે કેહુડાનો ખાખરો ખીલો હોય લાગે કે આવડનું રૂપ હોય એવું લાગતું, ખળખળ નદીઓ જાતી હોય તો એમ લાગે ખળખળ ગીત ગાયું ગાતી છે, અમે બધે જોઈ છે તું. અને સ્તુતિ ઉપાડી ચારણે, હે માં પ્રશંસા આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્નલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમૃત સભી નવલખ સગત સોરા સીની સારેણામ
ઉપરે દેવી ગાવો ગભી સેવું કાજ સુધારણા આવો આશા પૂરા વળી ગાવો વેરાજી મઢે ગઢેસી માત સોરઠી શેરનલ બાઈ 77 જધરાઈ વડી વિહોત વડેચી વેગે ગાય વાકાય આઈ આવો ડુંગરેચી રમજમતી રવરાય આઈ ઉપર તો આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માં ચાપલ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાવે હર જોગની જાનબાઈ જુગ જાહરામ આવતો 9 લાખ અઠે વેધુ કેરી વાહરામ ગેલી માં ગાત્રાળ ગાવીરે વરડ ઉદાળી ઊંઘી રે માં ગાય જાગીરે જાગ જોરાળી હડક મોય કરે હાક થાક સુબાદલ ધારે આવે ઓળગ કાજ પોહવે મોટા કઈ પારે અરે એ હમું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું અરે જાગતી જોગણું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ સો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી સેવક કરતા હાથ આવતી આધે હકને આવ નહીં કા આજ સાઈ કરવા સેવકને હાવડું કા સુણતી નથી બાયું કા બુદ્ધિ થયું બાયું કા બેરી થયું અરે સમર્થ મહાસો તો રોકાઈ શા માટે રહ્યું છોરું તમારા સીએ માવતર તમે અમારા ધીંગા સોતમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસ તદી અને અરગ ઉગે આઠમણે મેરાણ માદ મેલી દી એન ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે 84 ચારણા લાખ નવ લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ કપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી હે જોગ માયા હવે આવો મારા માટે નહીં માં 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 ઈ માં બોલવાનું ચાલુ થયું ને આંખ બંધ થઈ તો હામો જળા જળા જેવ તે પ્રળંબા જુગ દંબા ગાદ ગંબા ગીસરી બદનમ જળંબા ચંદ્ર બંબા તેજ દંબા તું ખરી હોતે હથાકમ પીર હાકમ બજે ડાકમ બમણા માં જાણે આમ પ્રગટ થઈને એક અંજવાળું આવ્યું આંખું બંધ થઈ ગઈ ચારણની અને કીધું ખમા ખમા ચારણ ચારણ નિસ્વાર્થ ભાવે સતને ધર્મના માટે માંગતો હોય અને અમે લોબડિયાળીયું નો આવી તો અમારું નામ લાજે ભલા માણસ અમારા બાના લાજે માગ માગ ચારણે કીધું માં આવી મળી માં કાંઈ જોતું નથી માં કી જોઈતું ન બસ ફોનાના ઠામડા વાસણ જોઈએ અને ઈ એક ખાઈ લે તાહુદા મળે જોઈતા ન હું એને દીંદે પણ એકવાર દીંદે માં અને માએ કીધું માતાજીએ કીધું તારા ઘરને પસવાડે વડલો રહ્યો ને હાવ નીસી ડાળ્યું વાળો લાકડી લઈને જા લાકડીની વડલાની ડાળ્યુંમાં આડી માંડ મારવા અને ગોળિયાને ભેળા લઈ જા જેટલા પાંદડા વડલાના તૂટે અને ખરે ઈ પાંદડા હેઠા પડે ઈ ધરતી માથે પૂગે એની પેલા હોનાના વાસણ તાહળીઓ ને થાળીઓ બની જાય તો માનજે ભલે ભલે મામા પધારજો મામા આભાર આપ બધાય આવ્યા અને ખૂબ ડોનેશન આપ્યું આવતા રહેજો મામા હોનાના વાસણ બની જાય તો માનજે ભગવતી તારી કુળદેવી આપ્યું છે અને ચારણ રાજી રાજીનો રેડ થઈ ગયો કહું બાંધી ત્યું ગડિયાની તૂટી ગયું પોરહને છાતી ફૂલાણીઓ અને સડાપ સડાપ ગોળિયા ઓરાવો 4-5 જણાને બોલાવીને પસવાડે વડલો હતો અને જઈ લાકડી મીંડા ખેરવા જેટલા હેઠા પડે શ્રદ્ધા છે ને એ વસ્તુ જુદી છે ઘણી વખત આપણને લાગે કે આજ આમ બને ન બને પણ આજથી 200 વર્ષ પહેલા બન્યું હોય તો એ આપણે ના ન પાડી શકી આજથી આ 100 વર્ષ પછી હું થાય અટાણે આપણે નામ ન પાડી શકી એ વાસણ જેમ થપા મીંડા પડવા થાળીઓ ત્રાહળીઓ વાટકાન ભેળા કરીને ગોળીએ થપા માર્યા પછી હરિહરની હાકલ પાડી આવો બાપા જમવાનું હીરામણ તૈયાર છે બપોરા તૈયાર છે અને 1000-1200 માણસ રાણા જગાની બાર ને બધાની ટૂંકમાં વાત કરું તો કાંડા મરડીને જમાડ્યા ખૂબ તાણ્યું કરી પછી તો બુઢો સારણ દાઢીમાં હાથ ફેરવે ને હડિયું કાઢે આયા દેજો આસે દેજો અને બધાએ જમી લીધા પછી હાથ વિસળા ચળું કર્યા પછી ચારણે કીધા કોઈને કઈ કસાય ભોજનમાં અરે મહારાજે કીધું ચારણદેવ તમે ઋણ ચડાવી દીધું અને તમારે એટલા બધા સોનાના વાસણને વિચાર થાય કે નેહડામાં એટલી સંપત્તિ તો માની દયા બધી આવડની પીઠળની છે સાવણનું છે અમાણુકી છે નહીં જાણંદરીનું છે અમાણુકી છે નહીં પણ હવે એક વાત મારે કેવી છે એ બોલો બાપા કે જેણે બધાએ જમી લીધું તો હવના ઠામડા છે એ થાળીઓ છે તાહળીઓ છે વાટકા છે એ હવના લેતા જાજો હે કે હવના ઠામડા તમે લેતા જાજો અમારે નથી જોતા અમુક એકબીજા બાજુ બેઠા હતા કોણિયું મારા બેટા આ લે એક થાળી વેચ્યું દીકરા લગ્ન થઈ જાય હો જમાવટ થઈ ગઈ પણ રાજા તો બહુ ડાયો હતો વિવેકી હતો એણે કીધું કે દેવ અમને હું કામ હરમાવો છો આ તમારા હોનાના વાસણ અમારે થોડા લઈ જવાય તમે અમને ભોજન કરાવી તો ઋણ ચડાવ્યું છે અમારાથી કેમ લઈ જગાય તો કે નહીં લઈ જ જવા પડશે કે ના અમારાથી ન લેવાય કે લઈ જવા પડશે રકજક હાલતી હતી વળી મંત્રી ઉભો થયો કે તમારા વાસણ અમે થોડા લઈ જાય મહારાજ ના પાડે છે તમે સમજો કે તું રહેવા દે મહારાજને કીધું મહારાજ આ જેટલા વાસણમાં તમે જમ્યા છે એ હવના વાસણ હવ લેતા જાજો કારણ એટલું જ છે તમારા એઠા વાસણ ધોવે એવું બિચારા અમારા નેહડામાં કોઈ નથી એટલે તમારા વાસણ તમે લેતા જાજો
તમારા એઠા વાસણ વિસળે ધોવે ઓટે એવા બિચારા અમારા નેહડામાં કોઈ બસેડા નથી, બિચારા નથી. જેને ઘરે જોગમાયા હોય ને કોઈ દી બિચારા ન હોય, એને આવડ કોઈ દી ઘટવા દે નહીં. જાળંધરી પીછળ રવરાય કોઈ દી ઘટવા ન દે. પણ હાચો ભરોહો હોય તો માં આવે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે.